તો સાંજે 7 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। વલસાડ, ડાંગ, તાપી આ તમામ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું। નર્મદા, છોટાઉદેપુર અને દાહોદ જિલ્લામાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મહીસાગર, પંચમહાલ, વડોદરા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, ભરૂચ, નવસારી, સુરતમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે મહીસાગર, પંચમહાલ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ તો આ તરફ વલસાડ, ડાંગ, તાપીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે નર્મદા, છોટાઉદેપુર, દાહોદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું। તો મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નવસારી અને સુરત કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો દક્ષિણ ગુજરાતના અને અમુક મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે નર્મદા, છોટાઉદેપુર, દાહોદમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નવસારી, સુરત આ તમામ જગ્યા પર વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે સાંજે 7 વાગ્યા સુધીની આગાહી છે કે જ્યાં અલગ અલગ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકી શકે છે। ત્યારે વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નવસારી, સુરત આ તમામ જગ્યા પર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ ફોનલાઈનથી જોડાયા છે। જી રાજલ, સાંજે 7 વાગ્યા સુધી કયા કયા જિલ્લામાં વરસાદ ખાબકી શકે છે, શું વધારે વિગત? હવામાન વિભાગનું જે નાવકાસ્ટ આવ્યું છે જેમાં ભારે, મધ્યમ અને હળવા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। ભારે વરસાદની જો વાત કરવામાં આવે તો દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી એટલે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। તો મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત અને નવસારીમાં મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, બોટાદ તેમજ અમદાવાદ સહિત જે સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી, ખેડા, આણંદમાં પણ હળવા વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। જોકે છેલ્લા કેટલાય સમયથી લોકો છે કે જે કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વરસાદ પડે, પરંતુ જે રીતનું નાવકાસ્ટ આવ્યું છે જેમાં અલગ અલગ જિલ્લાઓમાં ભારે, હળવા અને મધ્યમ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે। પૃથા જી રાજલ, માહિતી બદલ આભાર।